पहले चिल्ला लिया आप मेरे बात सुनिए। और काले शीशे की जरूरत क्यों पड़ती है? काले शीशे के अंदर ज्यादा कमानी है। काले शीशे में तो आप आपके सीनियर को मानते हो? डीजीपी ने ऑर्डर दिया है कि काले शीशे नहीं रखने, तो आप तो उनको नहीं सुनते तो मुझे क्या सुनोगे? आप डीजीपी सी को नहीं सुनते, होम मिनिस्टर सी को, हर्ष संघवी जी को नहीं सुनते, तो मुझे कैसे सुनोगे? ये गलत नहीं है काले शीशे रखना। अब भाजी तो आप रुके हमको रुके मुझे हमारे पीछे क्या पीछे देखिए लास्ट में वीडियो बनावा આવ્યા છો ને? વીડિયો બનાવી આવ્યા છો, અમને કેમ ધમકાવો છો? અમને કેમ ધમકાવો છો? તમે અમને માર્યા, બેરહેમીથી તમે માર્યા અમને, બરાબર? દોડાઈ જનતાની હાજરીમાં આ પોલીસની હાજરીમાં અમને ધમકાવે છે, પોલીસની હાજરીમાં ભાઈ તમે મને ધમકાવો છો? જો હજી ફરી વાર મારો ફોન જોડવાની કોશિશ કરવામાં આવે છે પોલીસની હાજરીમાં। એક મિનિટ હો, હલો। અત્યારે છું પૂણા પોલીસ સ્ટેશનની અંદર, અને પૂણા પોલીસ સ્ટેશનની અંદર મને સીધી ધમકીઓ આપવામાં આવે છે, સીધી ધમકીઓ આપવામાં આવે છે। ઓકે મને બંધ કરવાની વાત થાય છે, અને પોલીસ સ્ટેશનમાં અમે બંધ થઈ રહ્યા છે। મારો ગુનો શું છે જણાવો મને બંધ કરવાનું તમે કીધું લોકઅપમાં, પોલીસ સ્ટેશનમાં તો શું? મને જણાવ, ફરિયાદી તરીકે હું પીએસઆઈ માં બેઠો, મારી પૂરી ફરિયાદ આપી, મારી ફરિયાદ કોઈ લખી નથી, અને અત્યારે એ લોકો અહીંયા આવી અને મને ધમકી આપે છે કે તારી હજી સર્વિસ કરવાની છે। તો પોલીસની નજર સામે મને આવી ધમકી આપવી તો ક્યાં મેં એવો કયો ગુનો કર્યો છે સાહેબ કે મને ધમકી આપવામાં આવે આ લેવલ સુધી? અને પોલીસની હાજરીમાં ક્યાં બેઠા હતા? હા પીએસઆઈ ની સામે મેં મારી ફરિયાદ આપી છે આખી। મારી ફરિયાદ કોઈ અત્યાર સુધી રાઈટ ડાઉન હોબાળો જેટલો થાય છે, તો મારી ફરિયાદ તો નોંધો, એટલી મારી ફરિયાદ તો નોંધો। હોબાળો થતો હોય છે પણ એ લોકો આવ્યા કેટલા શાંતિ રાખો ને, શાંતિ રાખો, કે અમે કઈક લખીએ, અમે એ જ કહીએ છીએ તમે લખો ને। તો કઈ જો 3 જણા આને રાખ્યા, અમે 4 જણા રહ્યા, એ લોકોના ટોળું બાર એમને કોઈ નથી બહાર કાઢતા, બધાને કાઢ્યા છે એડવોકેટ। ચાલો હું ખુદ એડવોકેટ છું બાપુ। હા આમની જે